હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. ફ્રેન્ડ્સ, પિંકી ત્રિવેદી કોમેડી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, જો ગઈકાલે મારો વ્લોગ નહીં બન્યો કારણ કે ગઈકાલે સન્ડે હતો અને ગઈકાલે મારું કામ પણ થોડું વધારે હતું. તો બહુ થાકી ગયેલી ગઈકાલે અને ગઈકાલે થોડું વીકનેસ જેવું તબિયતનું બી થોડું ડાઉન લાગતું હતું. એટલે ગઈકાલે મારો વ્લોગ્સ નહીં બન્યો. અને ફ્રેન્ડ્સ જુઓ, ગઈકાલનું કામ આજે પણ એનું એ જ કામ હતું. એટલે આજે પણ થોડું થાક ને એવું તો હતું જ. પણ રોજ રોજ વ્લોગ નહીં બનાવવાનું પછી કારણ એવું થઈ જાય છે કે લિંક છૂટી જાય છે ને આદત પણ છૂટી જાય છે. એટલે નથી બનતો. તો આજે વ્લોગ બનાવું છું. અને ફ્રેન્ડ્સ બીજું કે જુઓ, ગઈકાલે તો નહીં બન્યો. અને ફ્રેન્ડ્સ મારું કેવું છે કે મને રોજ રોજ ડેઈલી ટાઈમ નથી મળતો. એટલે એમાં કેવું હોય છે કે હું વ્લોગ બનાવીને રાખું છું અને પોસ્ટ પણ ક્યારેક ક્યારેક બનાવીને રાખું છું કે જેનાથી મને ટાઈમ મળે ન મળે તો અપલોડ કરવા ચાલે મને. એટલે હું એ પણ બનાવીને રાખું છું કે જેનાથી મને ઇઝી પડે, જ્યારે ટાઈમ ન મળે ત્યારે ડાયરેક્ટ પોસ્ટ કરવામાં સારું પડે. અને ફ્રેન્ડ્સ બીજું કે તમારા ત્યાં કેવો વરસાદ છે કેવો નહીં. અત્યારે લગભગ સરેરાશ જોઈએ તો વરસાદ ક્યાંય છે જ નહીં એવું લાગી રહ્યું છે. અને હું સુરતથી વાત કરું છું, તમારી સાથે સુરતથી જોડાયેલી છું બ્લોગમાં. તો અમારે પણ અહીંયા વરસાદ બિલકુલ છે નહીં. અને ફ્રેન્ડ્સ બીજું કે અત્યારે ગરમી પણ બહુ પડી રહી છે. તો ફ્રેન્ડ્સ ગરમીનું થોડું અપડાઉન ચાલે રાખે છે વેધરમાં. તો એના કારણે થોડું બીમારીઓમાં તે બધું લાગ્યા કરે છે. તો આજે ઘરમાં મારા મમ્મી મીન્સ કે સાસુ એ પણ 2 દિવસથી બીમાર છે. એટલે એ પણ થોડા વીક થઈ ગયા છે. નહીંતર એ મને થોડું મારા ઘરકામમાં મને થોડું હેલ્પ ને એવું બધું કરી લેતા હોય છે. પણ એ એજ પણ એમની બહુ વધારે જ છે. નોર્મલ એજ કરતાં પણ વધારે એજ છે એમની. તો એમની જોડે હું મોસ્ટલી કોઈ આશા તો નથી રાખતી કે મને કોઈ કામ કરવા લાગે. પણ ફ્રેન્ડ એમાં એવું છે ને કે એમને મારી ઉપર પણ થોડું ઇમોશનલ છે કે એમનું અટેચમેન્ટ પણ સારું છે કે મારી ફિલિંગ સમજે છે કે હું બહાર જાઉં છું, કામ કરીને આવું છું તો થાકી જાઉં છું. તો એ મારી માટે એટલું કામ નથી રાખતા. મોસ્ટલી તો બને એટલું મને હેલ્પ કરવાનો ટ્રાય કરતા જ હોય છે. પણ હું એમને પોતે જ ના પાડું કે તમે નહીં કરો, નહીં કરો, નહીં કરો. પણ હવે એમનું નેચર પણ એવું છે ને કે એ જાતે જાતે કામ કરવા જ લાગે. હું ના કહું છતાં પણ એ કરે. મારા ઘરમાં પણ એમના કામને લઈને બી બહુ ઇસ્યુ થતા હોય કે તમે કામ નહીં કરો, બને એટલો આરામ કરો. પણ હવે ઘરડા માણસોની જીદ આપણને ખબર છે. એટલે એ બહુ જિદ્દી છે. એટલે એ કામ કરે. એટલે પછી એ પણ 2-3 દિવસથી બીમાર છે. તો હવે એમનું એવું છે કે વેધર બદલાય, એટમોસ્ફિયર બદલાય અને થોડું અપડાઉન થયા કરે. એટલે અત્યારે એ પણ બીમાર છે. એટલે એમનું કામ થોડું પેન્ડિંગ મારે કરી લેવું પડે છે એમનું કામ. એટલે એ પણ છે. અને ફ્રેન્ડ્સ બીજું કે જુઓ, ગઈકાલનો થાક અને આજે પણ કામ એટલું હતું, એક્સ્ટ્રા કામ બી આજે વધારે નીકળી ગયા મારા. થોડા મારા પર્સનલ કામ હતા એ પણ આજે કરવા પડ્યા. બેંકના અને આ તે બધું થોડું કામ હતું એ પણ અમારે આજે કરવા પડ્યા. એટલે ફ્રેન્ડ્સ આજે વધારે થોડો થાક ને એવું થઈ ગયું. તો આખો દિવસ કામમાં ને કામમાં નીકળી ગયો. અને હું ને મારા હસબન્ડ બપોર પછી મારા કામ પતાવીને પછી સાંજે એ જ બધા કામમાં ગયા. પછી સાંજે આવતા આવતા બહુ મોડું થઈ ગયું. અને ફ્રેન્ડ્સ આવીને પછી ચા પાણી નાસ્તો આ તે બધું કર્યું. અને ફ્રેન્ડ્સ આજે એકાદશી હતી એટલે બહુ રસોઈનું બહુ એટલું ટેન્શન જેવું હતું નહીં. તો સાંજે આજે થાક પણ હતો ને મૂડ પણ નહોતો. ગઈકાલનો થોડો તબિયત મારી પણ લૂઝ હતી ને મમ્મી પણ બીમાર છે. એટલે આજે તો બહારથી ટિફિન લખાવી દીધું હતું. એટલે આજે તો બહારથી જ ટિફિન આવી ગયું. તો એમાં બધાનું ચાલી ગયું. એટલે આજનો દિવસ તો એમને એમ કરીને કરી લીધો. પછી પાછા રોજ રોજ તો બહારનું ખાઈને એને પોસાય નહીં. ટેસ્ટ તો બધા સારા જ લાગે પણ આપણને ન પરવડે. એટલે હવે આવતીકાલે પાછા એઝ ઇટ ઇઝ આપણા એઝ યુઝ્યુઅલ આવી જઈશું અને એ જ રૂટિન પર ઘરનું બને એટલો ટ્રાય કરીશું. ફ્રેન્ડ્સ બીજું જુઓ કે અત્યારે ગરમી કેટલી લાગી રહી છે. તમે પણ જુઓ છો કે મને કેટલું સેટ થયા કરે છે. તો કેટલો પરસેવો થાય છે. પણ કરીએ છીએ, વ્લોગ બનાવી લઉં છું હું. અને બીજું ફ્રેન્ડ્સ કે તમારા બધાનો કામકાજ કેવું ચાલે છે અને તમે લોકો ક્યાંથી મારા બ્લોગ જુઓ છો
એ મને થોડું જણાવજો કમેન્ટ્સમાં, તો મને પણ થોડું આઈડિયા આવે કે મારા ફ્રેન્ડ્સ લોકો ક્યાં સુધી છે, કયા દેશ, રાજ્ય, ગામ કે કઈ સિટીમાંથી છે, તો મને પણ થોડો આઈડિયા આવે ફ્રેન્ડ્સ. અને બીજું જોવા જાઉં ફ્રેન્ડ્સ તો હું સુરતથી વાત કરું છું, અને તમને બધાને જે મારા નવા સબસ્ક્રાઈબર જોડાયા છે એ બધાને પણ મારે થોડો પરિચય આપું. તો ફ્રેન્ડ્સ હું સુરતથી વાત કરું છું, અને સુરતમાં હું એક હાઉસવાઈફની સાથે સાથે એક વર્કિંગ વુમન પણ છું, અને મારું કામ છે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલું. રિયલ એસ્ટેટ મીન્સ કે પ્રોપર્ટી રિગાર્ડિંગ કામ, જમીન, મકાન, પ્લોટ, ફ્લેટ બધું લેવાનું, વેચવાનું, ભાડે આપવાનું, એ બધું કામ મારું છે. તો હું સુરતના અમુક એરિયામાં એ બધું કામ કરું છું, અડાજણના અડાજણના બધા એરિયામાં, અને ઓલપાડના દાંડી માસમાં અને ઓલપાડ એરિયામાં કામ કરું છું ફ્રેન્ડ્સ. તો તમને પ્રોપર્ટી રિગાર્ડિંગ કોઈ પણ કામ હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો કોમેન્ટ્સમાં. પછી આપણે એ વસ્તુ પર આગળ ચર્ચા કરવા જેવી હશે તો ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ બીજું તમને કહું કે તમારા ત્યાં વરસાદ છે કે નથી, તમારા બધાને શ્રાવણ કેવો ચાલી રહ્યો છે. અમારા લોકોનો શ્રાવણ હવે 25 તારીખથી ચાલુ થશે, શુક્રવારથી. એટલે અમે લોકો ગુજરાતવાળા લોકો અમે બીજો શ્રાવણ કરીએ છીએ, ઘણા લોકો પહેલો શ્રાવણ પણ કરતા હોય છે. તો ફ્રેન્ડ્સ બીજું અમારી પાસે ખાસ એટલું કંઈ કહેવા જેવું હોતું નથી, તમને પણ ખબર છે કે આજે તો એ જ બધું કે સવારે ઉઠવાનું, ઘરનું કામ, આ તે બધું પતાવીને સ્કૂલનું ને પછી સ્કૂલે લેવા જવાનું, મૂકવા જવાનું, ઘરના કામ ને બહાર જવાનું, તો ક્લાયન્ટ વિઝિટ પ્રોપર્ટી માટે આ તે, પછી બહારના પર્સનલ કામ હતા બેંકોના ને એ બધા પતાવ્યા. તો એ બધું કરીને પછી આવતા મોડું થઈ ગયું ને એમ તેમ ચા પાણી ને ટિફિનને બધું ઓર્ડર કર્યું, એમ જે મેં તમને કીધું એ જ વસ્તુ. અને ફ્રેન્ડ્સ જોવા જઈએ તો અત્યારે ગરમીમાં આવું જવું, કામ કરવું, ફરવું બધું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. અને જે રીતે હું તમને કહું એટલું ઇઝી પણ નથી અમારું કામ. અમે કોન્સ્ટન્ટલી કોન્ટેક્ટ રાખીએ કસ્ટમર લોકોના, અને તેમ અમારું જે હોય છે એ બધી રીતે અમે કોન્સ્ટન્ટલી કોન્ટેક્ટમાં હોતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ વિન્ડોમાં ઘરોળી આવી છે તો એ ખખડાવે છે, અને અંદર આવું છે એટલે એને જીવડા પકડી લીધા છે, એટલે ઘરોળી ખખડાવે છે. મારું ધ્યાન વારે વારે ત્યાં જાય છે, તો સો સોરી. તો ફ્રેન્ડ્સ એમાં એવું છે કે અમારું બધાનું કોન્સ્ટન્ટલી કામ, ફોલોઅપ, મેસેજ ફોલોઅપ, અમારે બધી નવી પ્રોપર્ટી બધી સર્ચ કરવી પડતી હોય, અને નવી પ્રોપર્ટીઓ કસ્ટમરને પોતાના રિક્વાયરમેન્ટ મુજબ અમારે બતાવવી પડતી હોય, આપવી પડતી હોય છે. તો એનાથી અમારું કામ આગળ નીકળે. તો અમે આખો દિવસ એ પણ કોન્ટેક્ટમાં હોઈએ કે અમારી પ્રોપર્ટી અમારી પાસે છે કે તમારી પાસે શું છે શું નહીં, કે નવી પ્રોપર્ટી અમે બધે જોતા હોઈએ, ટ્રાય કરતા હોઈએ. તો અમારો દિવસ એમાં ને એમાં નીકળી જતો હોય છે. અમારું બધું લિંક એ બધી સોશિયલ સાઇટ પર જ હોય છે. ફેસબુક છે, ઇન્સ્ટા છે, વોટ્સઅપ છે, આ બધી જે સોશિયલ સાઇટ તમે યુઝ કરો છો એ જ અમે યુઝ કરીએ છીએ. પણ અમારું યુઝ ને તમારું યુઝ અલગ અલગ હોય. અમે બધું પેડ વસ્તુ યુઝ કરતા હોય છે કે એમાં અમે પેડ કરીએ, અને અમારી માર્કેટિંગ લેવલની વસ્તુ અલગ હોય, તો એમાં અમે બધું કામ કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. અને બીજું કે ફ્રેન્ડ્સ અત્યારનો સમય જોવા જઈએ તો હવે તો એવું લાગે છે કે કાળી વાદળી તું બન અને ક્યાંક વરસી જા. તો હું પણ ગીત ગાઉં કાળી વાદળી. તો હવે એવું લાગે છે કે હવે વરસાદ આવે તો સારો ફ્રેન્ડ્સ. બહુ ગરમી લાગે છે, સહન થતું નથી. અને ગરમીમાં મને તો 1 મિનિટ ગરમીમાં ક્યાંય ઊભા રહેવાનું આવી જાય છે ને તો પણ હું બહુ ડિસ્ટર્બ થઈ જાઉં છું ગરમીમાં, આમ હાઈપર લાગે એટલું ગરમી લાગતી હોય છે ફ્રેન્ડ્સ. અને બીજું કે ફ્રેન્ડ્સ તમે બધા કેમ છો? આશા રાખું છું કે બધા સારા કુશળ મંગળ હશો, બધાનો શ્રાવણ સારો ચાલી રહ્યો છે. અને ફ્રેન્ડ્સ બધાને તહેવારો આવે છે તો બધાને તહેવારોની ખૂબ આવનારા બધા દિવસોની શુભકામનાઓ છે ફ્રેન્ડ્સ. બીજું કે હું તમને એ કહું છું કે મારા બ્લોગ ડેઈલી આવશે જ. જો ક્યારેક બ્લોગ ન આવ્યા તો કાંઈ નહીં, મારી પાસે શોર્ટ પોસ્ટ બનાવેલી હું રાખું છું, મને ટાઈમ જેમ મળે તો એ મારી શોર્ટ પોસ્ટ તમને અપડેટ મળ્યા જ કરશે. જેથી મારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરો. અને પ્લીઝ ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કર્યા પછી તમે બેલ આઇકોન દબાવો, જેથી હું નવા વિડીયો મૂકું કે મારું કોઈ પણ નવું પોસ્ટ આવે જેનાથી તમને એનું તરત જ નોટિફિકેશન આવે. તો તમે મારી ચેનલને અપડેટ કરો અને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો પ્લીઝ. તો ફ્રેન્ડ્સ તમને મારો બધો જ અપડેટ મળતો રહેશે. તો ફ્રેન્ડ્સ પ્લીઝ મારી ચેનલને મેં તમને કીધું એમ લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ્સ, બેલ આઇકોન પ્લીઝ.
તો ફ્રેન્ડ્સ મારા વ્યૂઝ વધારવામાં હેલ્પ કરો અને મારો વોચ ટાઈમ જે ખૂટે છે એ મારા વોચ ટાઈમ પર તમે પ્લીઝ 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 હેલ્પ કરો. તો એ વસ્તુ પર બહુ સારું મને રિઝલ્ટ મળે એવા તમે મને હેલ્પ કરી શકતા હોય તો કરો. અને હું તમારી પાસે આટલી આશા રાખું છું. ફ્રેન્ડ્સ મારી પાસે બહુ બધા કોન્ટેક્ટ્સ છે. હું રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી છું, તો મારી પાસે બહુ જ બધા કોન્ટેક્ટ છે. પણ હવે કોન્ટેક્ટ સાથે મારું વોટ્સઅપ, ફેસબુક એ બધું અલગ છે અને યુટ્યુબ મારું અલગ છે, જેનાથી મેં કોઈની સાથે એવું ડિસ્કસ કર્યું નથી. અને મને યુટ્યુબ તરફથી જેટલો સપોર્ટ મળવાનો હોય એટલો હું યુટ્યુબ તરફથી જ આશા રાખું છું. પછી એવું હશે તો મને એ વસ્તુ નથી કરવી જો કે મારે, પણ તમે બધા મને જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો તો સારું પડશે ફ્રેન્ડ્સ. અને હું તમારી જોડે એટલી આશા તો રાખું જ છું કે તમે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, કમેન્ટ્સ કરો. તો ફ્રેન્ડ્સ બસ બીજું મારે કાંઈ કહેવું નથી તમને. અને મારી ચેનલને જોજો, તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે શેર કરજો. અને ફરી પાછા મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે, નવા સમય. તો ફ્રેન્ડ્સ પ્લીઝ, થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આવજો, કાલે મળી પાછું. ઓકે, ગુડ નાઇટ.